પાટણ નગરપાલિકા તરફથી સરસ્વતી નદી કિનારે શ્રી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે પાટણ નગરપાલિકા તરફથી કુંડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજરોજ સવારે સરસ્વતી નદી ખાતે કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત આગેવાનો દ્વારા બનાવેલ કુંડની રૂબરૂ તપાસ કરતા કુંડમાંથી શ્રી દશામાની મૂર્તિઓનો કોઈપણ નિકાલ કરવામાં આવ્યો ન હતો અને શ્રી દશામાતાની મૂર્તિ પૂજા કરેલી મૂર્તિ કુંડના ગંદા પાણીમાં આજ દિન સુધી પણ પડેલી જોવા મળી હતી. તેમજ પાટણ નગરપાલિકાએ આ મૂર્તિઓના કોઈપણ નિકાલ કરવામાં આવ્યો નથી. પદ્મનાભ કેનાલથી જે વિસર્જન કરેલી મૂર્તિઓને નિકાલ કર્યો હતો તે નિકાલ કરીને તમામ દશામાની મૂર્તિઓ સરસ્વતી નદીના મધ્યમાં નાખી દેવામાં આવી છે, જેથી સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી આજે જ ભરાવાનું ચાલુ છે. ત્યારે પાણી આગામી સમયમાં જે નદીના કિનારે જે ગામના વિસ્તારોમાં જશે ત્યાં પણ ગંદુ પાણી પીવા મળશે. પાટણ નગરપાલિકા દ્વારા દશામાતાની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ યોગ્ય નિકાલ ના થવાથી પાટણની જનતાની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે, જેથી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે સરસ્વતી બેરેજમાં ખુલ્લામાં નાખેલી દશામાની મૂર્તિઓ અને પાટણની જનતા દ્વારા કુંડમાં પધરાવેલી દશામાની મૂર્તિઓને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના ભરત ભાટિયાએ પણ પાટણ નગરપાલિકાના નવીન આવેલા ચીફ ઓફિસરને એસી ઓફિસ અને એસી ગાડીનો મોહ છોડી પગદંડી દ્વારા ઐતિહાસિક પાટણ શહેરની રૂબરૂ મુલાકાત લેશે ત્યારે પાટણ કેટલી મુસીબતમાં છે તેની સાચી માહિતી મળવાનું જણાવી પાટણ શહેર ગંદુ પાણી પીવે છે, તેમ નદીકાંઠાના ગામો પણ ગંદુ પાણી પીવે, કદાચ તે આશયથી કેનાલમાંથી કાઢેલી તમામ દશામાતાની મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ નદીના પટના ખુલ્લા વિસ્તારમાં નિકાલ કર્યો હોવાથી તેઓના આરોગ્ય સામે પણ ખતરો ઊભો હોવાનો આક્ષેપ કર્યો હતો. પાટણની અંદર 2 દિવસ અગાઉ દશામાના વ્રતનો મૂર્તિઓનો વિસર્જન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે વિસર્જન કાર્યક્રમ ખરેખર યોગ્ય વ્યવસ્થા કરી નગરપાલિકાએ કરવો જોઈએ, પરંતુ કોઈ વ્યવસ્થા કરી નથી. માત્ર ને માત્ર પાટણ શહેરની બહાર સરસ્વતી નદીમાં એક કુંડ બનાવવામાં આવ્યો હતો. આ કુંડમાં પાટણની જનતાએ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું, પરંતુ એ વિસર્જન કર્યા પછી મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ પાટણના ચીફ ઓફિસર માત્ર ને માત્ર ઓફિસમાં બેસીને ખાલી વાતો કરે છે, વહીવટી કામ કોઈ કરતા નથી અને જે ખરેખર એ મૂર્તિઓનો નિકાલ કરવો જોઈએ એ નિકાલ કર્યો નથી. અત્યારે મૂર્તિઓ ખૂબ ગંદા પાણીમાં પડી રહી છે અને ખુલ્લી પાણી પડી રહી છે. જ્યારે કેનાલમાંથી કાઢેલી મૂર્તિઓ પણ સરસ્વતી બેરેજમાં પધરાવી દેવામાં આવી છે, તો સરસ્વતી બેરેજની પણ પાણીને અશુદ્ધ કરવાનું કામ આ બેને કરેલું છે. તો ખરેખર આ બેનને ભગવાન સદબુદ્ધિ આપે અને સદબુદ્ધિના આરે જે નિકાલ કરવો જોઈએ એવો વ્યવસ્થિત નિકાલ કરી યોગ્ય મૂર્તિઓનો નિકાલ કરી અને યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ, જ્યાં ત્યાં મૂર્તિઓને ફેંકી ન દેવી જોઈએ. અને સરસ્વતી બેરેજમાં પધરાવી અને પાણી પણ પ્રદૂષિત કર્યું સરસ્વતી નદીનું, તો ખરેખર બેને યોગ્ય દિશામાં આ કામગીરી કરવી જોઈએ. અને પાટણની જનતાને જે મૂર્તિઓ પધરાવી છે મૂર્તિઓ ખુલ્લેઆમ પડી છે, ગંદકીમાં પડી છે, તો પાટણની જનતાની પણ લાગણી દુભાઈ છે. તો બેન સત્વરે જઈ અને આ કામગીરી કરી અને લોકોની લાગણી દુભાઈ છે તો એને લાગણી દુભાવવાનું બંધ કરે અને મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરે. ગત વખતે દશામાનો પવિત્ર તહેવાર હતો. બેનશ્રી ચીફ ઓફિસર બેનશ્રી પ્રમુખશ્રીએ ખૂબ સુખિયાની વાતો કરી, પણ ખરેખર વાતો કર્યા કરતાં વહીવટી જીરો હતો. પદ્મનાભની કેનાલમાં જેવું તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ શ્રી દશામાની વિસર્જન કરેલી મૂર્તિઓ પીવાના પાણીની કેનાલમાંથી બહાર કાઢી હતી. ત્યારે સફાળી નગરપાલિકા જાગી હતી અને ત્વરિત ત્યાં દોર મૂકીને બીજી અન્ય કામગીરી ચાલુ કરી હતી. આજે સવારે દૈનિક પેપરમાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે સરસ્વતી નદીમાં પાટણ નગરપાલિકાએ કુંડ બનાવેલ હતું, ત્યાં ફાયરના અધિકારીની વ્યવસ્થા કરી હતી અને ત્યાં પણ કુંડમાં જેટલી પણ વિસર્જિત કરેલી મૂર્તિઓ હતી તેનો પણ નિકાલ અંદાજે 700 મૂર્તિઓનો કરેલ છે એવી ફાયરના અધિકારી સ્ટેલભાઈ મોદીએ પ્રેસ આપેલી હતી. આજે અમે પવિત્ર નદીમાં જે નવા નીર આવે તેનો વધામણો કાર્યક્રમ હતો, ત્યારે કુંડની તપાસ કરતાં ત્યાં કુંડ બનાવેલ હતો, પણ ગંદા પાણીના કુંડની અંદર આજે પણ શ્રી દશામાની વિસર્જન કરેલી મૂર્તિઓ યથાવત પડેલી છે. કોઈ પણ જાતનો નિકાલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કે જવાબદાર વહીવટી અધિકારી દ્વારા કરવામાં આવેલ નથી. ફક્ત પાટણની પ્રજાને જવાબદાર નગરસેવકોને ખોટી માહિતી આપીને તેઓ સંતોષ માણે છે, પણ ચૂંટાયેલા નગરસેવકોને ખોટી માહિતી આપવી એ ખરેખર એક ગુનો કહેવાય. ચીફ ઓફિસર આ રીતે ખોટી માહિતી આપે છે એ ગુનાને પાત્ર અધિકારી કહેવાય. અને બીજી આપણા માધ્યમથી વાત કરું કે જે નિકાલ કરવાની જે વાત કરે છે દશામાની મૂર્તિનો, તો એમને નિકાલ યોગ્ય સ્થળે કરવો જોઈએ. અને નદીના પટની અંદર જે પટમાં આજે વરસાદી પાણી, પૂરનું પાણી અને નર્મદા આધારિત પાણી જે નદીમાં છોડાયેલું છે
એ પાણીના પટની અંદર ખુલ્લી મૂકી દીધી છે. વચોટ એને ખરેખર નિકાલ કરવો જોઈએ તો ખાડો ખોદીને એમને યોગ્ય રીતે પૂરી દેવી જોઈએ, પણ નદીના પટમાં મૂકી દીધી છે. આ આગામી જે પાણી આગામી ગામોમાં જશે ત્યાં પાણીનો પીવામાં પણ ઉપયોગ થવાનો છે. આજે પાટણની પ્રજા ગંદુ પાણી પી રહી છે, તો બેનનો આશય એવો છે કે સરસ્વતી નદી જે ગામમાં વહેતી થાય એ તમામ ગામડાના લોકો ગંદુ પાણી પીવા માટે બાકી ન રહે. એની બેનની આ એક આજીવન યોજના લાગે છે કે મારું ગામ તો ગંદુ પાણી પીવે, પણ નદી કાંઠે જે વસતા તમામ ગામો પર ગંદુ પાણી પીવે એ હેતુથી બેને યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ એમને નદી વચ્ચોવચ પાણીની મૂર્તિઓ મૂકી દીધી છે, જે ગંદા પાણીનો સ્પર્શ થઈ અને આગામી તમામ જગ્યાએ રોગચાળો ફેલાવશે. મારી આપના માધ્યમથી બહેનને વિનંતી છે કે આપ ઓફિસ છોડો, એસી ઓફિસનો મોં રાખશો, એસી ગાડીનો મોં ના રાખશો. પાટણ એક ઐતિહાસિક શહેર છે. પાટણ શહેરના પગપાળા દંડી વિહાર કરો તો આપણે પાટણની પરિસ્થિતિની ખબર પડે. પાટણ કેટલી મુશ્કેલીઓમાં જીવી રહ્યું છે એમાંથી તમે ફક્ત મૌખિક આધાર કરીને જે પ્રેસ આપો છો એનાથી પાટણની પ્રજા હેરાન પરેશાન થાય છે.